ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો કડક આદેશ, 1 વર્ષના મંજૂર અને ચાલુ કામનો રિપોર્ટ આપો. છેલ્લા 1 વર્ષના મંજૂર અને ચાલુ કામોનો વિગતવાર રિપોર્ટ રજૂ કરો. કામ નિયત સમય મર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા તાકીદ કરી છે. તો મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ કાર્યોને નવી ગતિ આપવા અને પ્રજાલક્ષી યોજનાઓ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં મહત્વપૂર્ણ સૂચના આપી છે. મુખ્યમંત્રીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન મંજૂર થયેલા તેમજ હાલ અમલમાં રહેલા તમામ વિકાસલક્ષી કામોની વિગતવાર સ્થિતિનો અહેવાલ તાત્કાલિક રજૂ કરવા આદેશ કર્યો છે. મુખ્યમંત્રી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે જે કામોને મંજૂરી આપવામાં આવી છે તે કામો ઝડપથી શરૂ કરી નિયત સમય મર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવાના રહેશે. જોબ નંબર ફાળવાયેલા માર્ગો સહિત વિવિધ વિભાગોના ચાલી રહેલા કામોમાં વિલંબ ન થવો જોઈએ અને સામાન્ય નાગરિકોને થતી અસુવિધા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી સૂચના પણ આપી હતી. ભવનાથમાં પવિત્ર શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ છે. જૂનાગઢના સંતો અને મનપાના પદાધિકારીઓ સાથે હળસંઘવીની બેઠક યોજાઈ છે. સ્વચ્છતા, પાર્કિંગ અને દામોદર કુંડમાં સફાઈનો ઉકેલ મળે તે માટે ચર્ચા થઈ છે. તો પ્રકૃતિને નુકસાન કર્યા વગર સુંદરતા વધે અને નેશનલ લેવલનો મેળો બને તે માટે પણ ચર્ચા થઈ છે. બેઠકમાં સંતોના સૂચનો પણ લેવાયા છે. સંતો સાથે બેસી રવેડીનો રૂટ લાંબો કરવા માટે ચર્ચા કરવામાં આવી છે. તેમજ સુદર્શન તળાવમાં આરતી થાય અને પવિત્ર મેળો થાય તે ચર્ચા પણ થઈ છે. એ સાધુ સંતોનો જ મેળો રહીએ એટલે એ કઈ રીતે આપણે સારી રીતે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાય એમના માટેની ચર્ચા વિચારણા, ત્યાંની સંતોના સૂચનો, સંતોની માહિતી, ખાસ કરીને સ્વચ્છતાની વાત છે,